બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપની યજમાની ગુમાવી। આઈસીસીએ હવે આ દેશમાં મેચ રમાડવાનો કર્યો નિર્ણય। ભારતના પડોશી દેશ બાંગ્લાદેશે હિંસાના કારણે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની યજમાની ગુમાવવાની વારો આવ્યો છે। આઈસીસીએ દેશમાં ચાલી રહેલી હિંસા અને રાજકીય ઉથલપાથલને કારણે વર્લ્ડ કપની મેચો યુએઈમાં રમાડવાનો નિર્ણય કર્યો છે। એક અહેવાલ મુજબ આઈસીસી મેમ્બર્સોની એક બેઠકમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024ને બાંગ્લાદેશથી યુએઈમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સૌથી મોટી વાત એ છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પણ આમાં કોઈ વાંધો નથી। આ પહેલાં આઈસીસીએ ભારતીય ક્રિકેટ બોર્ડ સમક્ષ ભારતમાં વર્લ્ડ કપ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જો કે બીસીસીઆઈએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। બીસીસીઆઈએ કહ્યું હતું કે હાલ વરસાદનો સમય છે, તેમજ આગામી વર્ષે ભારત જ મહિલા વન ડે વર્લ્ડ કપની યજમાની કરવાનું છે, તેથી આવી સ્થિતિમાં અમે કોઈને પણ એવો ખોટો સંદેશ આપવા નથી માંગતા કે અમે સતત 2 વર્લ્ડ કપની યજમાની કરવા ઈચ્છીએ છીએ। ઉલ્લેખનીય છે કે હાલ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી આંદોલનના કારણે હિંસા અને રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે। દેશ હાલ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે આ જ કારણે આઈસીસીએ બાંગ્લાદેશના બદલે અન્ય દેશને યજમાની સોંપવાનો નિર્ણય કર્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।